નમસ્કાર મિત્રો. પ્રેમ લગ્નને લઈ અને છેલ્લા થોડાક સમયથી આપણે જોયું છે વિવાદો ચાલી રહ્યા છે. એ પછી કોઈ સિંગરના પ્રેમ લગ્ન હોય કે પછી કોઈ જ્ઞાતિના પ્રેમ લગ્ન હોય, એમાં વિવાદો ચાલી રહ્યા છે. ક્યાંક કોઈ પ્રેમ લગ્ન કરે તો તેને નાતબાર કરવામાં આવે છે, તેમના પરિવાર ઉપર ટીકા ટિપ્પણીઓ, તેમની ઉપર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તો ક્યાંક એ સમાજ, એ આગેવાનો એ સમાજના રોષે ભરાય છે, સોશિયલ મીડિયા પર ચેતવણીઓ આપે છે. અને આ બધાની વચ્ચે થોડાક સમય પહેલાં પ્રેમ લગ્નના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. એ ફેરફાર એવો કે પ્રેમ લગ્ન કરશો, કોર્ટમાં જશો એટલે તેમના મા બાપને જાણ કરવામાં આવશે. એમાં ક્યાંય એવું લખ્યું નથી કે તેમની મંજૂરી જોશે. આ પહેલી વસ્તુ છે. અને હવે જ્યારે પ્રેમ લગ્ન થાય છે ત્યારે વિવાદ ઉઠે છે. આપણે કિંજલ દવેનો પણ જોયો ને હવે કિંજલ રબારી છે, તેમના પ્રેમ લગ્નને લઈને પણ વિવાદો સામે આવી રહ્યા છે. એ રબારી સમાજથી આવે છે, સમાજના આગેવાનો રોષે ભરાયા છે, ક્યાંક ચેતવણીઓ આપી રહ્યા છે. અને તેમજ બીજી બાજુ કિંજલ રબારી છે, તે નિવેદન આપે છે અને એવું કહે છે કે મને મારા જીવ અને મારા પતિને જીવલેણ જોખમ છે. મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, મેં મારા મા બાપને પણ કીધું હતું પરંતુ એ માન્યા નહીં, ત્યારબાદ મારે આ પગલું ભરવું પડ્યું હતું. અને આ બધાની વચ્ચે સમાજ અને જોવા જાય તો કિંજલ રબારી બંને આમને સામને આવી ગયા છે. હવે તેમને એવું પણ કહ્યું કે મને સમાજની ખૂબ કહેવાય કે આશા છે, સાથે જ હું એમની ખૂબ રિસ્પેક્ટ પણ કરું છું, પરંતુ મારા અંતર્ગત જેટલા પણ ફેસલા છે એ મને લેવાનો અધિકાર છે. સૌ પ્રથમ એ બંને બાઇટ તમે સાંભળો, બંને નિવેદન સાંભળો. પહેલું કિંજલ રબારી જે નિવેદન આપી રહ્યા છે ને ત્યારબાદ આગેવાનનું નિવેદન, ઠાકોરશી રબારીનું નિવેદન, જેમાં એને ચીમકી ઉચ્ચારી છે અને કહી દીધું છે સરેન્ડર કરી દો, બાકી આવનારા સમયમાં જોવા જેવી થશે. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. જય વડવાળા, વિવતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ના સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. આપણે સાંભળ્યા એ બંને નિવેદનો, કિંજલ રબારી, ઠાકોરશી રબારી, બંનેના નિવેદનો સાંભળ્યા. એક બાજુ એક પોલીસ પ્રોટેક્શન માગે છે તો બીજી બાજુ કાયદો તોડવાની વાત થઈ રહી છે. એ સમાજના આગેવાને એવું પણ કહી દીધું કે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે કાયદો વચ્ચે નહીં આવે. તો સાહેબ, જ્યારે પ્રેમ લગ્નની વાતો થતી હતી ત્યારે એના કાયદામાં ફેરફાર કરાવડાવવા માટે તો બધા જ સમાજ આગળ આવ્યા હતા.
અને કર્યું હતું. તો હવે જે આ કાયદો લાગુ પડ્યો છે એની ઉપર બધા રહી અને કાયદાને પાલન કરી અને કોઈ જ પણ સામાજિક રીતે ડિસિઝન લે કે કોઈ જ પણ પારિવારિક ડિસિઝન પણ જ્યારે કાયદામાં રહીને લેવાતું હોય છે તો એ સમાજ અને એ લોકો બધા માટે ફાયદાકારક હોતું હોય છે. પરંતુ હવે જે રીતે આ વિવાદો સામે આવી રહ્યા છે અને તેમજ કિંજલ રબારીએ પોલીસ પ્રોટેક્શન માંગી અને એવું પણ કહી દીધું છે કે આવનારા સમયમાં જે પણ અમારી સાથે ખરાબ થશે એનું કહેવાય કે જવાબદારી મારા પરિવારની રહેશે. વાત કરવામાં આવી રહી છે. ખેર, સમગ્ર બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હા, પ્રેમ લગ્નનો વિવાદ, પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર, અનેક વસ્તુઓ આવતી હોય છે, પરંતુ જ્યારે પણ દીકરી પરિવારની સામે થતી હોય છે ત્યારે એક દુઃખ તો હોતું હોય છે કે દીકરીને આટલી મોટી કરી, પેટે પાટા બાંધી મોટી કરી છે અને ત્યારબાદ આ દિવસ કે આ સમય એ પરિવારને જોવો પડતો હોય છે. ખેર, તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. માહિતી વધારેમાં વધારે શેર કરજો. પ્રેમ લગ્નમાં જેટલા પણ વિવાદ થઈ રહ્યા છે એમાં આ વસ્તુ થઈ જે કિંજલ રબારીની સામે આવી રહી છે તેનાથી લોકોને માહિતગાર કરજો. બાકી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. ધન્યવાદ.